સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામમાં ભારે વરસાદને કારણે પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. શાળાના વર્ગખંડોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ અભ્યાસ માટે શાળાએ આવેલા બાળકોની સલામતીને ધ્યાને રાખીને તાત્કાલિક શાળાની રજા આપવામાં આવી હતી. શાળા વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ બાળકોને સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢીને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. શાળાના વર્ગખંડોમાં પાણી ભરાઈ જવાથી ફર્નિચર, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગત 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. ચોટીલા તાલુકામાં 7.4 ઇંચ, થાનગઢમાં 6.5 ઇંચ, ચુડામાં 6.3 ઇંચ, દસાડામાં 5.5 ઇંચ, લખતરમાં 5.4 ઇંચ, સાયલામાં 5.2 ઇંચ, વઢવાણમાં 4.4 ઇંચ, મૂળીમાં 4 ઇંચ, લીંબડીમાં 3 ઇંચ અને ધાંગધ્રામાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.